પ્રજાના હિતને ખેડૂતોને હિતમાં કરનારી નિર્ણયો કરનારી પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી। 1995 થી આ ગુજરાતમાં ભારતની એવી પહેલી ગુજરાતમાં પાર્ટી છે કે 37 વર્ષથી ચાલનારી આ ભારતીય જનતા પાર્ટી છે અને 50 વર્ષ સુધી આ પાર્ટીને કોઈ હલાવવાની હિંમત પણ નહીં કરી શકે। એનું કારણ છે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ। મારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બૂથના પ્રમુખ હોય, પેજ પ્રમુખ હોય, શક્તિ કેન્દ્રના સંયોજકો હોય, જે કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર અને ભૂપેન્દ્રભાઈ પટેલની રાજ્યની સરકાર જે ગરીબલક્ષી યોજના, ખેડૂતલક્ષી યોજનાઓ જે કેન્દ્રમાં દિલ્હી અને ગાંધીનગરથી જે યોજના બહાર પાડે એ મારો બૂથનો પ્રમુખ અને મારો ભારતીય જનતા પાર્ટીનો ગામે ગામ કાર્યકર્તા એ બૂથ સુધી યોજના પહોંચાડે છે। એટલે મારી ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી શાસનમાં છે। પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, ગામડામાં કોઈ વિચાર નહોતો કર્યો કે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય એ યોજનાનો લાભ પોતાના ખેડૂતના ખાતામાં આવે અને ગરીબનું મકાન, નળિયાવાળું મકાન હોય, મકાનનું ફોર્મ ભરે અને એના ખાતામાં પૈસા જમા થાય એટલે મકાન બનાવે। આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જ કરી શકે। કોઈ સપને પણ આ વડીલો બેઠા છે 95 પહેલાની સરકાર પણ જોઈ હશે બધાએ। ક્યારે સપનું નહીં આવ્યું હોય કે આ ગુજરાતમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં કોઈ ગરીબ માણસ હોય, ગરીબ ખેડૂત સુરેન્દ્રનગર હોય કે અમદાવાદ હોય કે રાજકોટની સારામાં સારી હોસ્પિટલમાં કાંઈ દર્દ થયું હોય અને 3 થી 5 લાખનો ખર્ચો થયો હોય અને આ કોઈ સરકાર ચૂકવશે એવું જો સપને ખ્યાલ ન હોય ને સપનું જો સાકાર કરતું હોય તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। આજે હમણાં આવ્યા હતા ને સાયલા, એને હું કહેવા માંગુ છું કે દિલ્હીમાં 10 વર્ષ મુખ્યમંત્રી હતા। આપણા નરેન્દ્રભાઈ તત્કાલીન મુખ્યમંત્રી ત્યારે 2 લાખના મહાનતમ કાર્ડ કાઢ્યું હતું। પછી વડાપ્રધાન 2014માં બન્યા, આયુષ્માન કાર્ડ યોજના લાવ્યા અને 2022માં ભૂપેન્દ્રભાઈએ વચન આપ્યું હતું કે મારી સરકાર બનવાની જ છે, બનશે તો પણ 5 લાખ ગુજરાત સરકાર આપશે એટલે 10 લાખ ગરીબમાં કે કોઈ ખેડૂતને મેડિકલ સહાય કે કોઈ ઓપરેશન આવે તો એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ચૂકવશે। 2014માં નરેન્દ્રભાઈ મોદી સાહેબે આખા ભારતમાં આયુષ્માન કાર્ડની યોજના લાગુ કરી। આ દિલ્હીમાં 10 વર્ષ બેઠા યોજના લાગુ ન થવા દીધી। આ 5 લાખનો એ દિલ્હીની પ્રજાને ઉપયોગ ન થવા દીધી। આ આમ આદમી પાર્ટીની સરકાર હતી। આજે આવીને જે ભાષણ કર્યા ને કે જે યોજના ગરીબલક્ષી છે, કારણ એને એ બીક હતી કે આયુષ્માન કાર્ડનો ઉપયોગ દિલ્હીની પ્રજા કરશે તો એ નરેન્દ્રભાઈને મત આપવા માંડશે, એના માટે આ યોજના લાગુ કરવામાં ન આવી। આ ભારતમાં 2 સરકાર 3 સરકાર એવી હતી કે આયુષ્માન કાર્ડની યોજના લાગુ ન કરવામાં આવી। એક દિલ્હી, એક તમિલનાડુ અને એક પશ્ચિમ બંગાળની મમતા સરકાર। કારણ કે આને બીક છે કે નરેન્દ્રભાઈ જે ગરીબલક્ષી યોજના કે ખેડૂતલક્ષી યોજના અમારા રાજ્યમાં આ કેન્દ્રની સરકારની યોજના લાગુ કરશો તો આ પ્રજા નરેન્દ્રભાઈને મત આપશે। તો પણ આ 10 વર્ષ પછી આ સરકાર જે આવીને મોટી મોટી વાતો કરી ગયા ને એને ઘરે પહોંચાડી દીધી। અને એને આભાર નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને માનવો જોઈએ અને રાણા સાહેબનો માનવો જોઈએ કે આજે બપોરે 2 વાગે આવ્યાને જે પીવાનું પાણી મળ્યું ને નર્મદા યોજનાનું, એ નર્મદા યોજનાની લાઈન આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આ સુદામણામાં આ ભારતીય જનતા પાર્ટીએ આપ્યું છે। સૌને પણ ખ્યાલ ન આવે કે ત્યાં નર્મદા મૈયાનો ડેમ અને ક્યાં અહીંયા નર્મદા મૈયાનું પાણી આ ભલે તે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં શક્ય છે। ખેડૂતલક્ષી વાત થાય તો કેટલા યોજના ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ 2000 ક્યારેય કોઈના ખાતામાં નથી આવ્યા, નરેન્દ્રભાઈ મોદી સાહેબના ખાતામાં જ આવ્યા છે। આ ભારતીય જનતા પાર્ટીની યોજના હોય, ખેડૂતલક્ષી યોજના હોય। 2020માં
આખા વિશ્વમાં હાહાકાર મચી ગયો તો અને કોરોના કાળ આવ્યો, બધાએ મોઢું ફેરવી લીધું. આ નરેન્દ્રભાઈની સરકારે જાહેર કર્યું હતું, મોદી સાહેબે, કે મારો કોઈ ભારતનો નાગરિક ભૂખ્યો સૂશે નહીં, ગરીબ માણસ એનો ધંધો રોજગાર અત્યારે કોરોના કાળના હિસાબે બંધ છે, તો કોઈ ભૂખ્યો સૂશે નહીં, મફતમાં અનાજ આ પ્રજાજનો વચ્ચે હું આપીશ. અને આ 2020 થી લઈ અને 2025 સુધી મફતમાં જો કોઈ અનાજ આપતું હોય તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આપે.